નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 16મી મે થી 30મી મે સુધી ચાલશે. આશા સેકન્ડરી સ્કૂલના ગ્રાઉન્ડમાં સમર કેમ્પ યોજાશે, જેનું દીપ પ્રાગટ્ય થકી આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં 100 થી વધુ બાળકોએ ભાગ લીધો છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં 225 જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કેમ્પનો પ્રારંભ આશા સેકન્ડરી સ્કૂલના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, સામવેદ ગ્રુપના માલિક જિગ્નેશભાઈ પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ, ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ બાબુભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના કેન્દ્રીય પ્રતિનિધિ રમેશભાઈ પટેલ, ગાયત્રી પરિવારના જગદીશભાઈ પંચાલ, શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના આદેશ અનુસાર વિજાપુર તાલુકાના યોગ કોચ, યોગ શિક્ષિકા દીપિકાબેન અરુણકુમાર પટેલ તથા તેમની ટીમના યોગ ટ્રેનર સ્વાતિબેન, મનીષાબેન, શ્વેતાબેન, નયનાબેન, સરિતાબેન, અમૃતભાઈ, ધવલભાઈ, જયંતિભાઈ, રીટાબેન દ્વારા આ કેમ્પમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, ઘરે નિયમિત યોગ કરી શકે તેવી માહિતી આપવામાં આવે છે. બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને જીવનમાં ઉપયોગી સંસ્કારોનું સિંચન અને અવનવી રમતો રમાડવામાં આવે છે. આ સાથે દરરોજ કેમ્પના અંતે બાળકોને અલગ અલગ એનર્જી ડ્રિંક પણ આપવામાં આવે છે.